નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું મુખ્ય સેવિકાની આપણે સૌ તૈયારી કરીએ છીએ. તો બહેનો, મુખ્ય સેવિકાની પરીક્ષાની તૈયારી કરીએ તો છીએ આપણે, પણ સાથોસાથ આપણે જૂના પેપરો એનાલિસિસ કરવા પડે કે આના પહેલાં છે એ પરીક્ષા ક્યારે લેવામાં આવી હતી અને શું એ પેપરની પેટર્ન હતી. આપણા પાસે 2017નું મુખ્ય સેવિકાનું પેપર છે, જેને આપણે જોઈશું, જેથી તમને આઈડિયા આવે કે ભાઈ 2017માં મુખ્ય સેવિકાની પરીક્ષા લેવાની હતી તો ત્યારે તેનું પેપર કેવું હતું અને કઈ રીતે આપણે તૈયારી કરવી જોઈએ. પ્રથમ પ્રશ્નની વાત કરીશું તો કે આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નામ આપવામાં આવ્યું છે, તો કે ભાઈ નંદઘર. જે તે વખતે આ પ્રશ્ન કરંટનો હતો, એટલે ત્યારનો પ્રશ્ન છે મિત્રો, પણ આપણે અત્યારથી હવે છે મહિલા અને બાળ વિકાસ વિભાગ અથવા તો ગુજરાત સરકારના કરંટ અફેરમાં ધ્યાન આપીશું, જેથી કરી અને નવા આવા પ્રશ્નો છે એના વિશે આપણને જાણકારી રહે. આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નામ આપવામાં આવ્યું છે, તો કે ભાઈ નંદઘર. બીજા પ્રશ્નની વાત કરીશું તો કે મામલતદાર, તબિયત, આબેહૂબ મૂળ કઈ ભાષાના શબ્દો છે, તો કે ભાઈ આ ત્રણેય શબ્દો છે એ અરબી ભાષાના છે. ત્રીજો પ્રશ્ન છે સમાસ ઓળખાવો. ટપાલ પેટી શબ્દ છે તેનો સમાસ છે મધ્યમ પદ લોપી. આપેલા વાક્યમાંથી વિશેષણ લખો. તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. તો આ વાક્યમાં છે એ વિશેષણ છે એ વાદળી છે એ વિશેષણ છે. પાંચમા પ્રશ્નની ચર્ચા કરીશું. વિલ યુ અલાવ હિયર, તો તેમાં આવશે ટુ સિંગ. આગળ વાત કરીશું મિત્રો. છઠ્ઠા પ્રશ્નમાં ભારતમાં બનેલ પ્રથમ મિસાઇલ નૌકાનું નામ શું છે, તો તેનું નામ છે વિભૂતિ, જે ભારતમાં બનેલ પ્રથમ મિસાઇલ નૌકા હતી. તરણીનું BMI જો 18.5 કરતાં ઓછું હોય તો તે શું સૂચવે છે, તો તે કુપોષણ સૂચવે છે. જો તરુણીઓને BMI છે એ 18.5 કરતાં ઓછો આવે તો તે કુપોષણ છે એવું સૂચવે છે. રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના ચેરમેન કોણ છે, તો ગજેન્દ્ર ચૌહાણ રાષ્ટ્રીય વિકાસ નિગમના ચેરમેન છે. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરાવવાથી બાળકના નાના સ્નાયુઓનો વિકાસ થાય છે, તો કે ફાડકામની પ્રવૃત્તિ કરાવવાથી નાના બાળકોના સ્નાયુનો વિકાસ થાય છે. અટીરાના પ્રથમ ડિરેક્ટર કોણ હતા, તો કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ અટીરાના પ્રથમ ડિરેક્ટર હતા, જે અમદાવાદ ખાતે આવેલી છે. ભારતમાં રાષ્ટ્રીય આવકનું આંકલન કોણ કરે છે, તો કે CSO ભારતમાં આંતરરાષ્ટ્રીય આવકનું આંકલન કરે છે. ભારતીય રેલવેએ ધુમ્મસથી બચવા માટે 2016માં કયું યંત્ર વિકસાવ્યું હતું, તો ત્રિનેત્ર નામનું યંત્ર ભારતીય રેલવેએ ધુમ્મસથી બચવા માટે વિકસાવ્યું હતું. સમાનાર્થી શબ્દ લખો. અનુજ્ઞાનો સમાનાર્થી છે પરવાનગી. આગળ વાત કરીશું. કયા વિટામિન 13મો પ્રશ્ન છે મિત્રો. 14મા પ્રશ્નની વાત કરીશું. ધ શોર્ટ આન્સર ટુ ક્વેશ્ચન ડીડ યુ સી હિમ ઇઝ ખાલી જગ્યા યસ આઈ ડીડ. 15મો પ્રશ્ન છે. ભારતના કયા ગીતકારને વધુ ગીતો ગાવા બદલ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે, તો કે ભાઈ સમીર અંજાનને. નવું બેંકટુરપ્સી બિલ લોકસભાએ ક્યારે પસાર કર્યું હતું, તો કે ભાઈ 5 મે 2016ના રોજ તેમણે પસાર કર્યું હતું. સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે, તો કે ભાઈ કિશોરીઓને આનો લાભ મળવાપાત્ર છે. બાળકના જન્મના કેટલા સમયની અંદર તેનું વજન છે એ કહેવાય, તો કે ભાઈ બાળકના જન્મના 24 કલાકના અંદર કરેલું વજન છે એ જન્મ સમયનું વજન કહેવાય છે. કંઠમાળ એટલે કે ગોઈટર કયા પોષક તત્વની ઉણપથી થતો રોગ છે, તો કે ભાઈ આયોડિનની ઉણપથી થતો રોગ છે ગોઈટર. વિચ સ્પેલિંગ ઇઝ કરેક્ટ એટલે કે સાચો સ્પેલિંગ આપણે તેમાંથી ગોતવાનો છે, તો 20મા પ્રશ્નમાં જવાબ આવશે ઈ. એ ઇક્વિલન્ટ સાચો સ્પેલિંગ છે. સગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછી કેટલી આયર્ન ફોલિકની ગોળી લેવાની ભલામણ કરવામાં આવે છે, તો કે ભાઈ 100 આયર્ન ફોલિક એસિડની ગોળી લેવાની ભલામણ કરવામાં આવે છે.
માતા અને બાળકને આપવામાં આવતી રસીના કાર્ડને શું કહેવામાં આવે છે? તો ભાઈ તેને મમતા કાર્ડ કહેવામાં આવે છે. ખાલી જગ્યા વિલ ઇટ ટેક ધ રીચ ધ પ્રોજેક્ટ સાઇટ, તો તેમાં આવશે આન્સર બી, હાઉ લોંગ. 25મો ક્વેશ્ચન છે ધ ડોક્ટર ખાલી જગ્યા ધ પેશન્ટ ખાલી જગ્યા ધ સ્ટ્રેસ, તો 24મો પ્રશ્નમાં આવશે ધ ડોક્ટર એડવાઇઝડ ધ પેશન્ટ ટુ અવોઇડ ધ સ્ટ્રેસ, એટલે કે 24માં આવશે આન્સર બી. 25મો ક્વેશ્ચન છે બાળકને ઝાડા શરૂ થતાં ORS સાથે ગોળી આપવાની ભલામણ કરવામાં આવે છે કે જો બાળકને ઝાડા થાય તો તેના સાથે ઝીંકની ગોળી આપવાની ભલામણ કરવામાં આવે છે. કયા વિટામિન ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે? તો કે વિટામિન સી ને ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે. ઓલ નો ધેટ ખાલી જગ્યા ઇઝ ધ મેન ઓફ ખાલી જગ્યા, તો તેમાં આવશે બી, ઓલ નો ધેટ ધ પ્રિન્સિપાલ ઇઝ ધ મેન ઓફ પ્રિન્સિપલ્સ. 28મો ક્વેશ્ચન છે ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખી હતી? તો કે ભાઈ કવિ નર્મદે પ્રથમ આત્મકથા લખી હતી. નીચેનામાંથી બાળકની સ્વાભાવિક વિશેષતા કઈ નથી? તો કે ભાઈ અંગૂઠો ચૂસવો એ બાળકની સ્વાભાવિક વિશેષતા નથી. 30મો ક્વેશ્ચન છે અલંકાર ઓળખાવો. નિસર્ગ મુખ પર જાણે આનંદનો સાગર હિલોડાતો હતો, તો તે ઉત્પ્રેક્ષા અલંકાર આવશે. લેખન અને વાંચન માટેની પ્રવૃત્તિથી બાળકનો કેવો વિકાસ થાય છે? તો કે ભાઈ લેખન અને વાંચનની પ્રવૃત્તિથી બાળકનો છે એ ભાષાકીય વિકાસ થાય છે. મિશન બલમ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ કયું કેન્દ્ર ચાલે છે? તો જિલ્લા કક્ષાએ છે બાળ સંજીવની કેન્દ્ર એટલે કે NRC ચાલે છે. સમાસ ઓળખાવો. મહાવીર. 33મા ક્વેશ્ચનમાં જવાબ આવશે બી, કર્મધારય સમાસ. 34મો ક્વેશ્ચન ખાલી જગ્યા યુ ખાલી જગ્યા હેઝ એડવાઇઝ યુ કુલ હેવ વૂન, તો તેમાં આવશે આન્સર સી, હેડ યુ ફોલોવેડ હિઝ એડવાઇઝ યુ કુલ હેવ વૂન. 35મો ક્વેશ્ચન છે મલેરિયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે? તો કે ક્લોરોક્વિન નામની ગોળી મેલેરિયાના તાવ માટે છે એ આપવામાં આવે છે. બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે? તો ભાઈ ઓરીની રસી છે એ બાળકને 9 મહિને આપવામાં આવે છે. ઇન્ડિયા હેઝ નાવ કમ ધેટ ધ વર્સ્ટ ઓફ ધ રીઝન્સ, તો 37મા ક્વેશ્ચનમાં આવશે આન્સર ડી. કવિ અખાનો મૂળ વ્યવસાય શું હતો? તો કે ભાઈ કવિ અખો છે એ મેન સોની કામ કરતો હતો. ત્યારબાદ આપણે મિત્રો ચર્ચા કરીશું આગળ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી, તેને વાસણી કહેવામાં આવે છે. રમેશ એન્ડ આઈ આર નાઈવર, તો 40મા ક્વેશ્ચનમાં આવશે આન્સર ડી. સમાનાર્થી શબ્દ લખો. રીપુનો સમાનાર્થી શબ્દ છે અરી. કિશોરીઓને લોહ તત્વની ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે? તો એના માટે બુધવાર નક્કી કરવામાં આવ્યો છે. મહેશ ઇઝ ખાલી જગ્યા MD ફ્રોમ ખાલી જગ્યા US યુનિવર્સિટી, તો તેમાં આન્સર આવશે 43માં એ, મહેશ ઇઝ એન MD ફ્રોમ US યુનિવર્સિટી. છંદ ઓળખાવો. દેવી વૈજ્ઞાનિકોના વીરતી ભવન શો સિદ્ધ શૈલશ ઉભો, તો આ છંદ છે સ્ત્રગધરા. ગુજરાતનું સૌપ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું? તો કે ભાઈ જામનગરમાં. ક્વેશ્ચન 46 છે 3, 5, 8, 12, 17 ખાલી જગ્યા 30, 38 શ્રેણી પૂરી કરવાની છે, તો તેમાં આવશે આન્સર સી 23. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? તો કે ભાઈ પહેલાં આવશે ચક્કી, પછી આવશે ચક્ર, પછી આવશે ચર્ચા, પછી આવશે ચંદ્ર અને પછી આવશે ચાવી. આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે? તો કે ભાઈ દર વર્ષે આંગણવાડી કાર્યકર બહેન છે તેમને સર્વે કરવાનો હોય છે. કસ્તુરબા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે? તો કે ભાઈ BPL સગર્ભા બહેનો છે તેને કસ્તુરબા સહાય યોજનાનો લાભ મળવાપાત્ર છે. શુદ્ધ પાણીનું pH મૂલ્ય કેટલું હોય છે? તો કે ભાઈ 7 શુદ્ધ પાણીનું pH મૂલ્ય હોય છે. અસીમ રાંદેરીનું નામ શું છે? તો કે મહમૂદિયા
મોહમ્મદ ઇમામ એ અસીમ રાંદેરીનું નામ છે. 52મો ક્વેશ્ચન છે હી ખાલી જગ્યા ઇઝ લેવ ખાલી જગ્યા ટુ સી ફિલ્મ યસ્ટરડે. તો 52મા ક્વેશ્ચનમાં આવશે ટુક વેન્ટ એ. બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતતા લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે? તો કે ભાઈ બાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 54મો ક્વેશ્ચન છે આફ્ટર ખાલી જગ્યા વિલ ખાલી જગ્યા સ્ટુડન્ટ લિફ્ટ ધ બેલ. તો 54મા ક્વેશ્ચનમાં આવશે આન્સર બી. નીચે આપેલી રમતમાંથી કઈ રમતનું મેદાન મોટું હોય છે? તો કે ભાઈ હોકી રમત છે તેનું મેદાન મોટું હોય છે. 56મો ક્વેશ્ચન છે ઓલ નો ધેટ નાવ સી એન્ડ આઈ ખાલી જગ્યા ટુગેધર. તો તેમાં આવશે આર વર્કિંગ ડી. આન્સર ડી. 57મો ક્વેશ્ચન છે ખાલી જગ્યા યુનિયન ગવર્મેન્ટ રિસ્ટ ટર્મ ટુ ખાલી જગ્યા અફેક્ટેડ આર્સ. તો એમાં આવશે આન્સર એ ધ અને ધ. દરેક વ્યક્તિની જરૂરિયાત શાના પર નિર્ભર છે? તો કે દરેક વ્યક્તિની જરૂરિયાત વ્યક્તિના વજન ઉપર નિર્ભર છે. 58માં આવશે એ. 59માં આવશે ધ સ્પેલિંગ ટ્રક કોલેટ વિચ અ સ્ટેશનરી બસ. બરાબર. તો 59માં ક્વેશ્ચનમાં આવશે આન્સર બી. 60માં ક્વેશ્ચનમાં આવશે આન્સર એ. 61માં ક્વેશ્ચનમાં આવશે આન્સર બી. 62માં ક્વેશ્ચન છે ઓઆરએસ દ્રાવણ તૈયાર કરવા માટે એક પેકેટ માટે પાણીની માત્રા કેટલી લેવાની છે? તો કે ભાઈ 1 લીટર પાણી છે એ લેવાનું હોય છે. 63મો ક્વેશ્ચન છે બાળ વિકાસના તબક્કા અનુસાર બાળક કઈ ઉંમરે અવાજની દિશામાં માથું ફેરવે છે? તો કે 3 થી 6 મહિનાનું બાળક થાય એટલે અવાજની દિશામાં માથું ફેરવવાનું શરૂ કરે છે. નીચે આપેલા પૈકી કૃમિનાશક દવા કઈ છે? તો ભાઈ આલ્બેન્ડાઝોલ છે એ કૃમિનાશક દવા છે. 65મો ક્વેશ્ચન છે વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે? તો કે વૃદ્ધિ એ માપનની પ્રક્રિયા છે. સગર્ભાવસ્થા દરમિયાન કેટલા કરતાં ઓછું હિમોગ્લોબિનનું પ્રમાણ હોય તો માતા એનેમિક કહેવાય? તો કે ભાઈ જો 11% કરતાં ઓછું છે એ એનિમિયા હોય HB હિમોગ્લોબિન હોય તો માતા છે એ એનેમિક કહેવાય. અલંકાર ઓળખાવો. સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા રે. વર્ણાનુપ્રાસ એકને એક શબ્દ વારંવાર આવે છે. સાંકડી શેરી સસરા સામા મળ્યા એટલે એકને એક વર્ણ વારંવાર આવે છે એટલે આ અલંકાર થશે વર્ણાનુપ્રાસ. 68મો ક્વેશ્ચન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. દર પખવાડિયે નીકળતું સામયિક તેને આપણે પાક્ષિક કહીએ છીએ. 69મો ક્વેશ્ચન છે નીચે દર્શાવેલા મુગલ બાદશાહ પૈકી કયો મુગલ નિરક્ષર હતો? તો કે ભાઈ અકબર છે એ નિરક્ષર હતો. 70માં આવશે નખ શેના બનેલા હોય છે? તો કે ભાઈ કેરોટીનના બનેલા હોય છે. આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? તો કે મહિનાના ચોથા શુક્રવારે. 72મો ક્વેશ્ચન છે ભારત સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્નત જ્યોતિ દ્વારા કિફાયતી LED યોજનાનું નામ શું છે? તો કે ઉજાલા યોજના. 73મો ક્વેશ્ચન છે વાયુમંડળનો સૌથી નીચેનો ભાગ શું કહેવાય છે? તો કે ભાઈ ટ્રોફોસ્ફિયર છે એને તરીકે ઓળખવામાં આવે છે. 74મો ક્વેશ્ચન દ્રાક્ષની ખેતી છે તેને કઈ ખેતી કે શેના તરીકે ઇંગ્લિશમાં શું કહે છે? તો કે વાર્ટિકલ્ચર તરીકે તેને ઓળખવામાં આવે છે. 75મો ક્વેશ્ચન કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખવામાં આવે છે? તો કે ફ્લેમિંગો શુરખા. 76મો ક્વેશ્ચન છે કબડ્ડીની રમતમાં ઘેરો તોડવી કૌશલ્ય કયા પક્ષનું છે? તો કે ચડાઈ કરનાર પક્ષનું ઘેરો તોડવી કૌશલ્ય છે. 77મો ક્વેશ્ચન છે ફક્ત સ્તનપાન કરતું બાળક 24 કલાકમાં કેટલી વખત પેશાબ કરે તો માનવું કે તે બાળક માતાનું દૂધ પૂરતું છે? તો કે ભાઈ 6 વખત બાળક જો પેશાબ કરે તો તેના માટે માતાનું દૂધ છે એ પૂરતું છે. 78મો ક્વેશ્ચન છંદ ઓળખાવો. નેવા ધારે નયન વર્ષી પત્રથી દીકરી તે એટલે મંદાક્રાંતા છંદ આવશે. 79મો ક્વેશ્ચન છે વાળ થઈને ચીભડા ગળે કહેવતનો અર્થ આપો. કે ભાઈ રક્ષક જ ભક્ષક બને. 80મો ક્વેશ્ચન છે પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે? તો કે ભાઈ વિનુ માંકડ. સંધિ લખો ઉચ્ચાલન. તો તેમાં આવશે 81મા ક્વેશ્ચનમાં આન્સર સી. ઉદ વત્તા ચાલન એટલે ઉચ્ચાલન. 82મો ક્વેશ્ચન છે લેખાનુદાન એટલે શું? તો તેમાં આવશે આન્સર સી. નવા નાણાકીય વર્ષ માટે અંદાજિત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહમાં મંજૂરી આપી તેને લેખાનુદાન કહે છે.
83માં ક્વેશ્ચનમાં આવશે આન્સર બી. 84મો ક્વેશ્ચન છે અંક ગણતરી નાનું મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે? તો કે ભાઈ બૌદ્ધિક વિકાસની પ્રવૃત્તિ છે. ક્વેશ્ચન નંબર 85માં આવશે આન્સર એ. 86મો ક્વેશ્ચન છે નાણાં પંચની રચના શા માટે કરવામાં આવે છે? તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા નાણાં પંચની રચના કરવામાં આવે છે. 87મો ક્વેશ્ચન છે માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે? તો કે ઓટોપ્સી કહે છે. હવે 88મો ક્વેશ્ચન આવશે મિત્રો. સગર્ભાવસ્થાના છેલ્લા 3 માસ દરમિયાન શાની ગોળી લેવાની ભલામણ કરવામાં આવે છે? તો કે ભાઈ કેલ્શિયમની ગોળી લેવાની ભલામણ કરવામાં આવે છે. શકુંતલમ 89મો ક્વેશ્ચન છે શકુંતલમ ખાલી જગ્યા બાય કાળીદાસ. તો એમાં આવશે આન્સર એ ઇઝ રાઇટ. 90મો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી? તો કે ભાઈ સ્મૃતિગાન, અપરાધી, વેવિશાળ અને તુલસી ક્યારો. આ 3 કૃતિઓ છે એ ઝવેરચંદ મેઘાણીની છે. 91મો ક્વેશ્ચન છે એક સરખા અર્થવાળો 2 પદોને શું કહે છે? તો એક સરખા અર્થવાળા 2 પદોને પર્યાયવાચી કહે છે. 92 ક્વેશ્ચન છે આંગણવાડીમાં ચાલતું બાળ શક્તિ કેન્દ્ર VCA કેટલા દિવસનું સત્ર હોય છે? તો કે 30 દિવસનું. આ પ્રશ્ન રદ કરવામાં આવેલો છે મિત્રો, એટલે બધાનો જે એનું એક માર્ક્સ છે એ મળેલ હતો. 93મો ક્વેશ્ચન છે સંકલિત બાળ વિકાસ યોજનાના મુખ્ય કેટલા હેતુઓ છે? તો તેના 5 હેતુ છે. બાળક 6 માસનું થાય. 94મો ક્વેશ્ચન છે બાળક 6 માસનું થાય ત્યાં સુધી તેને શું આપવું જોઈએ? તો કે ભાઈ બાળક 6 માસનું થાય ત્યાં સુધી તેને ફક્ત માતાનું દૂધ આપવું જોઈએ. 6 માસ પછી તેને આપણે ઉપરી આહાર ખવડાવવો જોઈએ. 95મો ક્વેશ્ચન છે સરકાર દ્વારા ચાલતા કાર્યક્રમમાં વિટામિન એ બાળ એવોલ્યુએટ રાઉન્ડ વર્ષમાં કયા મહિનાઓમાં આપવામાં આવે છે? તો કે ફેબ્રુઆરી અને ઓગસ્ટ. 6મો ક્વેશ્ચન છે આંગણવાડીમાં બાળક અતિ કુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે? તો કે ભાઈ બાળકને રેફર કરશે. CMTC છે, NRC છે જેવા કેન્દ્રોના અંદર છે બાળકને રેફર કરશે. 97મો ક્વેશ્ચન છે બાળ વૃદ્ધિ આલેખમાં જો બાળકનું વજન લાલ રંગમાં આવે તો તેને શું કહે છે? તો તે બાળકને અતિ કુપોષિત કહેવામાં આવે છે. સામ મામ જેવા ક્રાઇટેરિયા હોય છે તો તેમાં છે એ બાળક છે એ સામમાં આવશે. 99મો ક્વેશ્ચન છે રૂઢિપ્રયોગનો અર્થ લખો. કોઠી લઈને કાદવ કાઢો. 98મા ક્વેશ્ચનમાં આવશે ડી નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી. 98મો ક્વેશ્ચન હતો. 99મો ક્વેશ્ચન આવશે માંગ રેખાનો ઢોળ કેવો હોય છે? તો કે ભાઈ માંગ રેખાનો ઢોળ છે એ ઋણ હોય છે. 100મો ક્વેશ્ચન છે વિરોધી શબ્દ લખો. પ્રત્યક્ષનો વિરોધી શબ્દ થાય છે પરોક્ષ. તો મિત્રો આપણે મુખ્ય સેવિકાનું જે પેપર છે જે 2017માં પૂછાયેલું હતું તેની આપણે ચર્ચા કરી છે. મિત્રો હું આપને એક સલાહ આપીશ કે ભાઈ જ્યારે આપણે સરકારી નોકરીની તૈયારી કરીએ છીએ તો આપણે છે એ એવા પેપર છે એ સોલ્વ કરવાના કે જે પૂછાયેલા હોય. તમને આ પેપર છે આપણી ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોડાઈ જશો તો તેમાં છે આ પેપર હું મૂકી દઈશ જેથી કરી અને તમે આ પેપર ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો, અથવા તો આપણી વોટ્સએપ ચેનલ છે તેમાં પણ આ પેપર રાખી દઈશ. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. મુખ્ય સેવિકાની તૈયારી કરતી બહેનો સુધી વિડીયોને પહોંચાડો. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો કે તમને આપણા વિડીયો કેવા લાગે છે. મુખ્ય સેવિકાનું એક મેં યુટ્યુબ ચેનલમાં છે એક બનાવેલું છે અલગથી જ ફોલ્ડર. તેમાં તમે જોશો તો તમને મુખ્ય સેવિકાના જેટલા પણ આપણા વિડીયો અપલોડ કરેલા છે તે બધા જ વિડીયો ત્યાંથી મળી જશે. ધન્યવાદ.